નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી. હું છું ઘનશ્યામ પટેલ. હાલ અમે પહોંચી ગયા છીએ અત્યારે ભોરિયા ગાળા નાગબાઈ માતાજીના મંદિરે. નાગબાઈ માતાજીના મંદિરના અત્યારે મહંત અમારી સાથે ઉપસ્થિત છે, તો આપણે સીધી જ વાત મહંત સાથે કરીશું. બાપુ, અત્યારે આ ગામનો ઇતિહાસ શું છે, મંદિરનો ઇતિહાસ શું છે, અને આ મંદિર એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવે? હા ઘનશ્યામભાઈ, આ મંદિર આમ આકડિયા ગામ અમારું છે. આ અમારું ગામ છે આકડિયા ગામ. બરોબર છે. આકડિયા ગામ છે. આ બાજુ આકડિયા ગામ છે, આ બાજુ રાણીપુર છે, આ બાજુ ગુંદા છે. આ બધાની વસાળે આ જગ્યા છે. બરોબર છે. આ બધાની વસાળે છે. આમ આણંદપુર છે, પછી આ જગ્યા છે આણંદપુર ની વીડી આવે. આ ભીખુભાઈ વલ્કુભાઈની વીડી આવે ખાચર, આણંદપુર સ્ટેટ દરબાર એમની આ વીડી વિસ્તાર આવે. બરાબર. આ નાગબાઈમાં આપણે, તમે મને માતાજીનો ઇતિહાસ વિશે પૂછો છો ને ઘનશ્યામ? હવે આમાં એવું છે ઘનશ્યામભાઈ કે નાગબાઈમાં બે થઈ ગયા. આપણે એક મોણિયાવાળા નાગબાઈમાં, બરાબર, એ મોણિયાવાળા નાગબાઈમાં ને બહુ ઘણા વર્ષ થઈ ગયા છે. અને આ માતાજી એથી ઓછા વર્ષ, એના પછી નાગબાઈમાં બે, એમ મઢડા સોનબાઈમાં, એમ હરાકડિયા સોનબાઈમાં બે. એટલે આવી રીતે આ માનો ઇતિહાસ છે. આ વડને બહુ ઝાઝા વર્ષો થયા. પછી આયા ચણ અમે કાયમની 15-17 મણ અત્યારે નાખી છીએ ઉનાળે. ચોમાસે 22-25 મણ, એથી વધી પણ જાય, એ માને ખબર છે. એટલે એ માં જ પૂરું કરે છે, બાકી કોઈની હેસિયત નથી. ભગવતી અને તમારા દેવા આ બધા દાતાઓ આવે છે, પટેલો બી, બીજા બધા નાના મોટા બધાય આવે છે. અને બધાની 18 વરણ બધું 18 વરણને ચણ આવે છે. 18 વરણની જોગમાયા છે, એટલે 18 વરણની માં છે. પણ આમનામાં ભગવતી આ જંગલમાં મંગલ, અને ભગવતી આમનામ રોડવે છે, પારેવા મોરલા આવું બધું, અને જમવાનું હરિહર આ બધું એ રોડવે છે. ભગવતી આમનામ ગાડું હાલ્યું જાય છે. અને અમે માના નજીકના પરિવાર, બરાબર, એ રીતે અમે ચારણ છીએ. અમારા ગઢવીના ગામે કાંઈ બાજુમાં ભોજપરા ગામ છે, અને બાજુમાં ભોજપરા આવ્યું ગુંદાની બાજુમાં. પછી આ પારેવાળા આવે છે, આ કાટડી આવે છે. બાકી તો પછી આડાવાળા ચારણું ગઢવી દાયરો વધારે પડતા રાજકોટ, બધે ગીરમાં આડાવાળા, પછી આવી રીતે બધા ચારણું. અને આ જૂનું વર્ષોનું આ ચારણોનું, આ જૂનું બહુ જૂનું આ ચારણું, સમજ્યા? આ આમનામાં જૂનું. અહીંયા નાગબાઈમાંનો આ વડ છે, બાજુમાં આવડમાં છે. આ ચારણોની કાંઈક સમાધિઓ છે, બે સાધુની સમાધિઓ છે. આ હનુમાન દાદા છે. એટલે આવી રીતે આ બધું હાલે છે. એક જૂનું ઘનશ્યામભાઈ કાંઈ ભોંયરું છે. બરાબર. હવે વર્ષો પહેલાં આ ગઢિયા અમારા એક પછી એક વાત કરતા, અમે નાના હતા તે આમાં ઢોર માલ ગાયું ભેવું ચરાવતા, તો એ અમે બત્તીઓ લઈને ગયેલા છીએ. એ ભોંયરું પછી અંદર અમને મુજારો આવે, એટલે પછી અમે આમ થોડે સુધી ગયેલા છીએ બત્તીઓ લઈને. ભડવાનો છોકરો, એક ખેડૂનો છોકરો, એક હું, નાના હતા તે બત્તીઓ લઈ. પણ પછી અંદર મુજારો આવે. આઘા અમે બહુ ગયેલા નથી. અને એ બહુ અમુક તો કહે છે કે જુનાગઢની છે આગળના, એમ ગઢિયા કહે છે, પણ આપણે બહુ આઘા ગયા નથી. હવે આ ધરતીકપ પછીનું હાવ બુરાઈ ગયું છે. જેરનો આ ધરતીકપ થયો ને, જેરનું આ ભોંયરું બુરાઈ ગયું છે. ત્યાં જ ભોંયરું છે. એક ખોડિયારનો વડ છે ને ત્યાં ભોંયરું છે. એને હિસાબે આ ભોંયરાગાળો નામ, આ સીમનું નામ આ ભોંયરાગાળા નામ પડી ગયું કે ભાઈ આ ભોંયરાગાળા નાગબાઈમાંનો વડ, સમજ્યા? આવી રીતે. હવે આ નાગબાઈમાંનો મંદિરનો તમને જે વાત કરું ઘનશ્યામભાઈ, તો નાનો એવું હતું, નાનું એવું. પછી પોર પીપળિયા ભરતભાઈ દાદલ, આ પીપળિયા ચોટીલાની બાજુમાં ભરતભાઈ દાદલ, સમજ્યા? ભરતભાઈ ભાણભાઈ, એને અમે અહીંયા બેઠા હતા ડાયરો બધું ઘણા, અમારા મામા ડાયરો, અમે કાઠી દરબારોને મામા કહી, મામા ડાયરો અમે બધા બેઠા હતા. ને પછી એની વાત કરી કે ભા નાગબાઈમાં જો રજા આપે તો આપણે એક આ માતાજીનું મંદિર બનાવવું છે. બરાબર. તો આ ભરતભાઈ દાદલ, ભરતભાઈ ભાણભાઈ પીપળિયા, એમને આ મંદિર નાગબાઈમાંનું આ મંદિર એમને બનાવ્યું છે. આવી રીતે આ ભગવતીનો આમનામ બધું પાગટિયા આમનામ આ બધું હાલ્યું જાય છે. કોઈ આ દિવાલ બનાવી હોય, કોઈ મકાન બનાવ્યું હોય, કોઈ આ ચણ્યું, આવી રીતે આ બધું હાલ્યું જાય છે. પછી પાણીનું આ જગ્યામાં આ માની કૃપાથી આના જેટલા થડા છે નાગબાઈમાંના, ત્યાં પાણી કોઈ દી ખૂટ્યું નથી. આમ ગીરમાં છે, અજાબ, શેરગઢ, કેશોદ બાજુ, કંડડા ઉપર બધે આડાવાળા માના નાગબાઈમાંના થડા છે. આમ બરડામાં બાવળવાવ, બધે આની કૃપાથી જ્યાં આ નાગબાઈમાંના થડાય છે ત્યાં પાણીનું બહુ સારું. પાણી ક્યાંય કોઈ દી માતાજી ત્યાંથી પાણી ખૂટવા પણ નહીં. આવો આની કૃપાથી. આ ચણ આમનામ
અનગળ આવ્યા રાખે છે. આ આની મોટી કૃપા, આ જંગલમાં મંગલ. અને અમે તો નિમિત્ત છીએ, કાલાવાલા થાય એટલા કરી છીએ. તમારા જેવા મહેમાનો આવે ખૂબ ખૂબ અમે રાજી. હા અને બાપુ એક બીજું મેં જાણ્યું હતું કે અહીંયા પક્ષી આવે એનો કંઈક સમય હોય છે. હા 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 આ તો એ સમય કઈ રીતે હોય, કોઈ પ્રેક્ષક મિત્રોને જાણવું હોય તો એનો સમય અને કયા ટાઈમે આવે તો એને જોવા મળે? હા બરાબર છે ઘનશ્યામભાઈ. એ પછી હવારમાં જાણે વહેલા હવારમાં 6:30 મોર આવી જાય ઘનશ્યામભાઈ. એ વહેલા અમે 5 વાગે 4 વાગે ઉઠીને ચણ નાખી દીધી હોય એટલે મોર બહુ ઝાઝા આવે. 150 પોણા 200 મોર આવે સવારમાં. પછી કબૂતર ચાલુ થઈ જાય ઘનશ્યામભાઈ. પછી ચોમાસામાં કબૂતર આખો દિવસ રહે છે ઘનશ્યામભાઈ. બપોર પછી ઓછા, પણ એમ કે 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી પણ કબૂતર સવારના ચાલુ રહે એટલે કબૂતર બહુ આવે. અને ચોમાસા ચણ જાજી જોઈએ. અત્યારે અટાણે ચણ તો જોઈએ છીએ, અટાણે 15-17 મણ જોઈએ છીએ અટાણે ઉનાળાની, પણ ચોમાસે 22-25 મણ ચણ જોઈએ છે. અને કબૂતર આ પક્ષીનો જે તમે ટાઈમ પૂછો ને, આ ટાઈમ આવી રીતનો છે. દેવો બપોર પછી કબૂતરનો ટાઈમ તમે કીધો તો બપોર પછી અત્યારે ઉનાળાના ઘનશ્યામભાઈ બે પછી આવે છે. 2 પછી 2:30 હોત થઈ જાય છે. બરોબર છે, એવું થાય છે સમજા. અટાણે ઉનાળાનો લ્યો. હવે એમાં ચોમાસાના ઉનાળાના ટાઈમ અલગ રહે છે કબૂતરના બધા સમજા. લ્યો ચોમાસે તો આખો દી એમનામાં ચાલુ રહે છે, કન્ટિન્યુ. હા એ ચાલુ જ રહે કન્ટિન્યુ. ચોમાસે તો હું કે એ જનાવરને ક્યાંય ખાવાનું ન હોય, કબૂતરને ક્યાંય ખાવાનું ન હોય. અને આજ અમારે કાંઈ સપ્તાહ હતી તે દુના આજ 12-13 વર્ષથી ચણ સખત ચાલુ છે તે દીની. એટલે હવે આને કાયમીનો અહીંયા એક ચણ મળે છે એટલે આ કબૂતરનું આ બધું એક કાયમીનું ચાલુ થઈ ગયું. હા પછી આ કુંડિયા ભીરાવે પાણીના, પાણી પીવે અને કબૂતર કૂતરા મીંદડાની અમે ધ્યાન રાખી અને આવી રીતે આ ગોવાળી કરી. જેટલી ભગવતીની માં જેટલી કરવા દઈએ એટલી અમને એની કૃપાથી, સાચી કૃપા ચડાવાળીની. એટલે આવું બધું ઘનશ્યામ હાલે. તમારા જેવા મહેમાનો બધાય બધું 18 વર્ષની માં બધાયની છે બાપા. મેં બાપુ એક એવું સાંભળ્યું છે કે નાગબાઈ માતાજી એ મહિનામાં એકાદી વાર તો દર્શન દે છે નાગ સ્વરૂપે. હા માં તો દર્શન દે છે. હા ઘનશ્યામ હા, ભાગમાં હોય ભાગશાળીને માં દર્શન આપે છે. તો જ હાલે ઘનશ્યામભાઈ, નકર તો હાલે નહીં. યુગમાં જો ન હોય તો હાલે નહીં આ યુગમાં. અને આના સેવકો તો ઘનશ્યામભાઈ ઠેઠ ક્યાંયથી આ તમને કહું મેરદાયરો, આ ઇંગ્લાન્ડ ઠેઠ ક્યાંય આ પોરબંદર બાજુના ગામ છત્રાવા ગામ છે. એ આ પહેલાં એમના વડવા અહીંયા રેલગાડીમાં ઉતરતા જંકશન રાજકોટ. હવે ત્યાંથી ઘનશ્યામભાઈ અહીંયા એના વડવા હાલીને આવતા. એ 4 ભાભા આવતા. હવે 4 ભાભાનો પરિવાર બહુ જાજો છે ઘનશ્યામભાઈ. એનો પરિવાર બહુ જાજો છે. એ મેર લોકોનો છત્રાવા ગામ છે જ્યાં પોરબંદર જિલ્લાનું. અને પુતિયાણાથી 15 કિલોમીટર થાય છત્રાવા વાસરા દાદાનું મંદિર. એ ગામના મેરું. પછી આપણે કાંભોદર આવ્યું બરડા બાજુ, બાવળવાવ, ઓઢાણા એ ગામડા, એ મેરદાયરો ઝાઝા છે. આ માના સેવકો છે ઇંગ્લાન્ડ સુધી આ નાગબાઈ માના સેવકો છે. આ માને તો આની તો જેટલી ઘનશ્યામભાઈ વાત કરો ને એટલી નાગબાઈમાં તો બધી એક જ છે. મોણિયાવાળી ગણો કે આ ગણો, બધી એક જ છે. તે મરડાવાળી ગણો હોનબાઈમાં તો એ છે, હરાકડિયાવાળા હોનબાઈમાં ગણો તો એક જ છે. એટલે માતાજીના પરસાની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. પણ આ ભગવતી આમનામ ગાડું હાલ્યું જાય છે બાપા ને ભગવતી. અને એક બીજું મેં એવું સાંભળ્યું છે કે આ ચણ ક્યારેક ખૂટતી જ નથી. માતાજીની દયા છે કે થોડોક આવે બરાબર બીજી આવી પડે. હા બરાબર છે. એ ઘનશ્યામભાઈ તમારી વાત સાચી છે. કોઈ દી અમે 1 કિલો ક્યાંય લેવા ચણ ગયા નથી કે આજ અમને 2 કિલો ચણ આપો કે 5 કિલો ચણ આપો કે મણ આપો. એમ કોઈ દી ક્યાંય કોઈ પાસે એમ લાંબો હાથ કર્યો નથી કે આ ચણ નથી નાગબાઈ માના મંદિરે. એવો કોઈ દી રેકર્ડ નથી. આ માના આ થડા પાસે આપણે બેઠા છીએ, માના વડ નીચે, નાગબાઈ માના વડ નીચે આપણે બધા ભાઈઓ બેઠા છીએ. પણ એવો કોઈ દી રેકર્ડ નથી. લ્યો એવો કોઈ દી રેકર્ડ નથી કે આ જમણવા રહેશે તો કોઈ દી આ અહીંયા ઘટ્યું એવો કોઈ દી બન્યું નથી. ગમે એટલું માણસ હોય તો આવી એની ખૂબ ગમે એટલી શરણ તમે નાખો તો કોઈ દી શરણ હજી એની કૃપાથી ઘટી નથી. એ જ્યાં રૂમ જરીક ઓછા થાય તો પાછા રૂમ ભરાવા પડે. અનગળ કોઈની 50 મણ, કોઈની 100 મણ. પછી જેવો માણસ ઘનશ્યામભાઈ 5 મણ, 10 મણ, 20 મણ જેવો માણસ યથાશક્તિ પ્રમાણે જેવો માણસ. જુવાર, બાજરા, ચોખા, મકાયું બધું એમને ભગવતી એમને. તમારે વધારે કામ તો રાજકોટ થી જ આવતું? અમારે ઘનશ્યામભાઈ વધારે પડતી હારા પ્રતાપ રાજકોટના વધારે પડતી રાજકોટની ઘનશ્યામભાઈ શરણ ખૂબ આવે છે. બધા ગામની આવે છે એવું નથી. જસદણની આવે, ચોટીલાની આવે, પીપળિયાની આવે, આમ રણગઢ, ભાડલા, ભંડારિયા, કોગરાવદર, આજુબાજુની આણંદપુર બધા ગામ પણ
વધારે પડતી ગણો ને તો વધારે પડતી રાજકોટની છેણ આવે છે, પટેલ લોબીની છેણ અમે વધારે. આવ્યા ત્યારે બાપુ જોયું કે એક 50-60 મણ જેવી આવી ને એક બીજી 30-40 મણ હા, જેવી તમે આવ્યા તે આજની તારીખમાં 2 ગાડી ઓછી. હા, હા. ક્યારેક 3 ગાડી હોય, 2 ગાડી હોય, 1 ગાડી હોય. એ આમનામ એની કૃપાથી ભાઈ, આમનામ બધું માની કૃપા. અને તમારા જેવા મહેમાન આવે અમારા ઓહો ભાગ્ય સમજ્યા. આમનામ માતાજી ગાડું આખે જમાય. આપણે તો નિમિત્ત થઈ બાપા. આમાં આ ધરતીમાં કયેક રામડા રમી ગયા, કયેક રમી જવાના છે. અમારા વડવા જો અહીંયા અમારા ચારણોની, મારા બાપુની સમાધિ છે, મારા દાદાની સમાધિ છે, આવડમાં છે, સતીમાં છે, 2 સાધુ એના નેહમાં રહેતા હતા, 2 સાધુની સમાધિ છે. એટલે આ જૂનું બહુ સમજ્યા. આમ 2 સુરાપુરાની સમાધિ છે આ ગાળામાં. આવી રીતે જૂનો એક આપણો નેસ અહીંયા ઉપર છે નાગભાઈ બનું. આ બધું આમાં અમે બધા માનવ પરિવાર આવી રીતે આમ ફેલું જાય છે. ને આ બધા આજુબાજુના બધા ગામનો ખૂબ સાથ સહકાર, બધાનો ખૂબ સાથ સહકાર, બધાનો ખેડૂતનો બધાનો ખૂબ સાથ સહકાર. તમારા જેવા મહેમાનો આવે. બાપુ આપણે માતાજીને તો ઘણી એવી વાર્તા સાંભળી, હા, હા, બરોબર છે, અને એના પરચા પણ સાંભળ્યા, ઘણા પણ તમે એક ચારણના સંતાન તરીકે એક દુઓ એક ગાઓ. હા, 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 ના ના ના, એ બરાબર છે રંજનભાઈ. હવે ગઢવીના જીભે તો સરસ હોતી હોય. ના ના, ભલે માને કાલાવાલા. હે આઈ નાગબાઈ ને મોને ને ભૂલો ઈ રાજા ભીત ભાઈ ભાઈ પણ આ મેળ્યું ઠેકાણે મસી હે ઓ તો મલાજ પોકારે માંડલી કો એ સહી વહે રાંગડા રજપૂત કોઈ હાદળ લખ હિંદવાન વાહ પણ ભાઈ, તારે માલે મોલે એ મુસલમાન એ તારા મોલા માય માંડલી પણુરા રાખને રાની રીત રાપણાન તળાય રશે નહીં પણ તેથી ભમતો માગ ભીખ હા, એ તેથી મુહા ભારે માંડલિક મેલી દઈ મોણી આતણું જીભે નલે નામ પણ આ ગઢપત ગામો ગામ એ તું તો માખણ ઉઘરાવી માંડલી પણ તું ભાન્યું ભીન આધરા કાવળી ધરી પણ માનને મોદળ ના ધણી એ માયલા વસન માંડલી જયો જયો. કે તો ઈંગરવો આખો ગણું યા ભૂંડળ માલે પણ મેર ઘેર ઢંઢોળું જ માંડલી હા મોજ હા. જય ભગવતી જાય ના કર જાય ના કર જાય અમે સારણ તણાઈ સોરું વધી 52 વીર પણ આનેવાના જોને નીર એ આમો બેન સડે માંડલી કોણ ભરત લીધાય વરડું તણાન દન દેવાય દાન પણ આ લેવાના નહીં હેવાય એ તો ધનવો હોનલ માં
તેત દિલ્હી ને તેત આગ્રા ને તેત સરાડવાઈ સકાત પણ આ રાવું જો સુણે રાજબા